અને આ વાર્તા બધાને ખબર હોય એટલે લંબાણથી નથી કહેતી. એટલે બધા આવ્યા ને બધાને મા પ્રસાદ લેવા બેસાડ્યા. તો એક ભગવદીય બેઠા, એની આજુબાજુ બીજા બે હતા, પણ ઓલાની આંખમાંથી આંસુ જાય. એટલે ઓલા બાજુવાળાએ કોણી મારી, આજે જેનો પ્રાગટ્ય ઉત્સવ છે ને આંખમાં આંસુ પાડે છે, તને કાંઈ વિચાર આવે છે? ઓલાને એવું કહેવા ગયા તો ઓલાને વધુ થયું. ઓલા પીરસવાવાળા તો બુંદીને, આંકડાની ને જાળીવાળીને ગાંઠિયાનું બધું લઈ આવવા માંડ્યા. જેવા નીકળ્યા તો આનાથી ડૂસકું મુકાઈ ગયું. બોલો કે હા તો જો હારું આ અપશું કોણ કરે છે? આ જેના પ્રાગટ્યોત્સવમાં મહાપ્રસાદ નસીબ હોય એને મળે, અને આ તો જો એ ઈબકા ભરે છે. ગોકુળનાથજી સાંભળી ગયા, ત્યાંથી આવ્યા. એ કે વૈષ્ણવ ઊભા થાવ, જાવ ઘરે. બોલા કે સમજાણું નહીં સારું, જે પધાર્યા અને આ બધું શું થયું? એટલે ઓલા તો જે દોટ મૂકી છે ઘરે. એટલે પાછળ વૈષ્ણવને કહ્યું, સાંભળો વૈષ્ણવ, એના ઠાકોરજીને એણે શું ધરાવ્યું હશે? આ કાંઈ નહોતું ધરાવ્યું. તો એના મનમાં વ્યથા થઈ કે મારા પ્રભુને રોટલી શાક અને મારે આ. એટલે એની આંખમાં પાણી આવ્યા હતા. ઓલા લોકો કે આપણે ક્યાં ધરાવ્યું, તો આપણે તો મજા ના જો. તો બધાને આવા તત્સુખનો વિચાર નથી આવતો. આપણે લોકો થલતે જ ગયા હતા, બરાબર છે. હવે જેનો પ્રાગટ્ય ઉત્સવ હતો એટલે આ વૈષ્ણવ કે અમારે ઉજવવો છે, એટલે ત્યાં માર્કેન્ડેય પૂજા ને બધું હતું. હવે 3 મહિના પહેલાં એટલે કેરી નહોતી આવી, પણ ઘણા શું બોમ્બેથી મંગાવે ને ફ્રોઝન હોય ને, એટલે એને ત્યાં રસ ને પૂરી ને ખાંડવી ને મને લાગે એવું જ હતું ને. એટલે મારી આગળ એક વૈષ્ણવ હતો ને, એને 1 વાડકી લીધી, બધાએ બબે લીધી. એટલે એની ભેગા જે બેન આવ્યા હતા, એ કે ઊભી રહે, તું વાટકી ભૂલી ગઈ, હું એક લઈ આવું. એ કે ના મારે એ કે નથી જોઈતી. તો રસ ને દાળ ને બધું કેવી રીતે લઈશ? એ કે હું પછી કહું. એટલે એણે રસ ન લીધો, મેં ને તમે ન લીધો. પછી મારે આપણી બાજુમાં આવીને બેઠા, બધાને એમ થાય કંઈક વાત કરો ને, કંઈક વાત કરો ને એમ. એટલે ઓલા બેને કીધું મને કે ઈલાબેન તમે લોકો કેમ 3-4 જણાએ રસ ને? મેં કીધું એમાં જ હજી સિઝન નથી ને. મને એમ કે વૈષ્ણવ ન હોય તો પ્રગટ કરે રસ જાય. એ વૈષ્ણવ જ હતા, પણ દૂધ ને મિશ્રી ને એવું ધરાવતા, ફ્રૂટ ધરાવતા. પછી એના વર હતા ને બહુ ભગવતી હતા. એને તો ક્યારની સખડી ધરાવી હતી, પણ બેન મારા જેવા હતા એટલે તૈયાર થતા નહોતા. એટલે 2-3 વને એના વરે જ્યાં મળે ને, આને જરાક ઈલાબેન સખડી, અમે 2 જ છીએ, છોકરો તો કેનેડા છે, અમે જે બનાવીએ એ ધરાવીએ આને જરાક. પણ એ બેન ટસસે મસ ન થાય. એટલે પછી મને કે કેમ કયો ને ઈલાબેન? મેં તો શાંતિ રાખો ને. પછી 4-5 જણા હતા ને, ઓલા અન્ય માર્ગે ઊભા થઈ ગયા. એટલે મેં એને કીધું, મેં તો આમને પૂછો તમારી બેન પણ એને કેમ ન લીધો? એ મારા ઠાકોરજીને હજી નથી ધરાવ્યો, કારણ કે સિઝન નથી ને. ઠીક, એટલે તમે બધાએ નથી લીધો? એ કે હા. એનો વર કે અમે એ કે ફ્રૂટ ધરાવીએ છીએ, મેવો, પણ અમને કેમ એવું ન થયું? કારણ કે હજી અમે પ્રભુના તત્સુખ માટે વાંચીએ છીએ ખરા, વિચારીએ છીએ ખરા, પણ અમલમાં નથી મૂકતા. એ બેને વાડકી એક બાજુ મૂકી દીધી. એના વર કે તમે મૂકી દો, 2 ચોખ્ખી છે. ઈલાબેન મારે સખડી ધરાવે છે. એના વરની આંખમાં પાણી આવી ગયા. એ કે 6 મહિનાથી ને આને કહેતો હતો
પણ પ્રભુ ક્યારે કઈ લીલા કરીને માગીને આરોગ્યા. એટલે મેં કીધું આ તમારા ગુરુ આ જ છે જેનો અત્યારે પ્રાગટ્યોત્સવ. તો મને કે આપણે પ્રસાદ લઈને હાલો. એટલે પછી રાસની રમઝટ જામી આવ્યા વચ્ચેથી ને એ કે હાલો પછી તમે વયા જાશો. મને ઓલા પગ ત્યારે નહોતા દુખતા, ત્યાં તો આપણે રાસ લેતા હતા. પણ પછી બહુ મોડું થાય ને ઉજાગરો થાય એટલે મને ખબર કે મને પિત્ત થાય ને કફ થાય ને એટલે બધાને ખબર કે હમણાં ભાગશે. હાથ પકડીને લઈ ગયા. હું તો જે એ કે હા એમને સખડી ધરાવી છે ને. મેં કીધું વાહ, સુખેનથી ધરાવો. તો પ્રભુના તત્સુખનો વિચાર માગીને આરોગ્યા કે હવે સખડી ધરાવ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. આજની તારીખમાં સ્નાન યાત્રામાં ભીંતમાંથી ને યમુનાજી પ્રગટ થાય સ્ટીલ ટુડે. આજની તારીખમાં પણ આ શું કોઈ કપોળકલ્પિત છે? આ શું કોઈ ચમત્કાર છે? ના. આજે નિધિના મંદિરોમાં બધી રીત જળવાઈ રહી છે અને એના લીધે જ તો પ્રભુના તત્સુખનો વિચાર. આપણે ત્યાં બધાય પ્રસાદ લીધો. 3 મહિના પહેલાં કેરીની સિઝન નહોતી, તો જેના ઘરે જેના માથે ઠાકોરજી વિરાજતા હતા એ લોકોએ રસ ન લીધો. કેમ? મારા ઠાકોરજીને હજી નથી ધરાવ્યો. ઠાકોરજી સાક્ષાત છે તો એવું માને છે. બાકી તમે મૂર્તિ માનતા હો તો ધરાવ્યો કે ન ધરાવ્યો કાંઈ ફેર પડતો નથી. એક નાની વાત, એક ગુરુને ત્યાં 2 શિષ્ય હતા. નવી દીક્ષા લીધી. પહેલાં તો વર્ણાશ્રમ ધર્મ હતો. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. વલ્લભે છેટે સંન્યાસાશ્રમ લીધો હતો અને પછી આસુર્યોમો લીલા ગંગા કિનારે હનુમાન ઘાટ ઉપર. અને આજની તારીખમાં એ અંગ્રેજ હતો. વલ્લભ ઉપર આમ તેજ પુંજ થઈને ઉપર ગયા. એ દર્શન એ અંગ્રેજને થયા અને એણે લખ્યું છે કે જે મેં ઇંગ્લિશમાં, એને તો ગુજરાતી હિન્દી કે વ્રજ ભાષા ના આવડે, ઇંગ્લિશમાં, કે મેં જે આ જોયું છે એ તેજપુંજમાં જે આ પ્રકાશની અંદર આ કેવા ભગવાન જે ઉપર જઈ રહ્યા છે એની નજરે. આજે આપણે આપણું કહીએ તો કોઈ માને કે ભાઈ આ તો હિન્દુ લોકો તો બધા પરચામાં, પણ એણે લખેલું છે અને આજે સંગ્રહાયેલો છે લેટર. વલ્લભ ભલે ગંગા કિનારે ગયા લીલામાં, બરાબર, પણ એમનું તેજ આવીને ક્યાં સમાણું? ગિરિરાજી દંડવતી શિલાએ. જો વલ્લભ કુળના કોઈ પણ બાળકો લીલા વિસ્તારે ને તો બધાના તુલસી ક્યારા ક્યાં હોય? ગિરિરાજીમાં, મુખારવિંદની બાજુમાં જ છે. તમે હવે જાઓ ને તો દર્શન કરજો. કર્યા છે? નથી કર્યા? હા, એટલે આ છે ને શરૂઆતમાં બધી ના ખબર હોય, અમને નહોતી. અમે તો હીરો ગોગે જઈ આવ્યા ને ડેલે હાથ દઈ આવ્યા. પણ જેમ જેમ ભગવદીઓનો સંગ મળતો ગયો પછી વલ્લભકુળના બાળકો સાથે જઈએ તો સમજણ પાડે. અમને કે પૂછે પરિક્રમા કરી લીધી? અમે કહ્યું અને નાના હોય ને એટલે વહેલા કરી લેવાની બળતરા હોય કે અમે જલ્દી કરી લઈએ, અમે પહેલાં કરી લીધી. એટલે નાના હતા ત્યારે પછી એક જે ભેગા અમે લોકો ગયા. હું ના મારા મિસ્ટર ને મારા 2 નાના. એક ઓલો નાનકો મારો 4 વર્ષનો હતો ને મોટો 8 વર્ષનો. એટલે મને એમ હતું નાનો નહીં કરે, પણ એ દોડીને કરતો હતો. અને ઠાકોરજીને એવી કૃપા 2 ઉઘાડા પગે કરી. પછી અમે રસ્તામાં જે મળ્યા એ કે ક્યાં ગયા કોને ખબર. અમે દોડ્યા એવી રીતે જાણે અમારી પાછળ કૂતરું પડ્યું હોય. બસ અમારે જલ્દી પરિક્રમા કરી લેવી છે. રસ્તામાં તમને પછી તમે દંડવતી શિલાથી ને ગોકુળનાથજીના બેઠકજી આવો, ગોવર્ધન આવો, જાન અંજાન વૃક્ષ આવો, બિલછુ કુંડ આવો, રાધા કૃષ્ણ કુંડ આવો,
ઉદ્ધવ ક્યારી આવો, કુસુમ સરોવર આવો, માનસી ગંગા આવો, ચંદ સરોવર આવો, આન્યોર, ગોવિંદ કુંડ, શ્યામ ઢાક, પછી હરજી કુંડ અને મુખારવિંદ. કાંઈ કરતાં કાંઈ ખબર નહોતી, બસ જલ્દી કરી લેવી હતી. પછી અમને વહુજીએ સમજણ પાડી આવી રીતે નહીં કરવાની. જ્યાં જાઓ ત્યાં બેઠક જઈએ, દર્શન ચાલુ હોય તો દર્શન કરો, દંડવત કરો, મુખ્યાજીને એનો ભાવ પૂછો. અને અમે ભેગા હોઈએ કોઈ પણ બાળકો તો અમારી સાથે હોય ને તો દરેક જગ્યાએ જે દરેકના મહાત્મ્ય જ્ઞાન. હવે આન્યોર ગયા તો પાછળ બધું છે, દહીં દૂધના કટોરા અને બધું. તો અધરમ મધુરમનો આખો ભાવ અમને સમજાવ્યો. તો વ્રજમાં જઈએ ને તો આ બધી લીલાની ખબર પડે ને તો એ સ્થળમાં આનંદ બહુ આવે. નહીતર પછી શું છે, આપણે બધા થાકીને આવીએ કે આ જ પરિક્રમા કરીને થાકી ગયા. આ એટલો બધો આનંદ આવે ને. ગયા વખતે અમે લીલી પરિક્રમા કરીને તો પાંડવ ગંગા, હવે અમે નહોતું જોયું, 2008માંય નહોતા ગયા અને મને લાગે 2012માંય નહોતા ગયા. હવે 18માં અમારી ભેગા ભગવદી આવ્યા હતા. તો અંદર ખેતરમાં ચાલીને જવાનું, પાણી ભરાયેલા. હવે નાના નાના સાપોલિયા દેખાણા. એટલે 8માંય હું તો ના ગઈ, હું સૌથી બીતી હોય તો સાપથી. અને 12માંય ઓલા તો મેં કીધું માર નથી આવું. 18માં હાથ પકડીને ખેંચીને લઈ ગયા. અને પાંડવ ગંગામાં દર્શન કર્યા પછી એમ થયું ઘરે 8 ને 12માં ખોટા ન આવ્યા. પણ જે ત્યાં વચનામૃત કરતા હતા સાંભળાતા કે કેવી રીતે આનું નામ. એટલે મારે કહેવાનો આશય એ છે, વ્રજમાં જઈએ ને તો આ બધું સાંભળીએ અથવા તો જાણીને જઈએ તો એ લીલા સ્થળીનો આનંદ આવે. આજે આપણા લગ્ન થયા હોય ને એ વાડી આવે ને તો આજની તારીખમાં આપણે યાદ કરીએ. 50 વર્ષ થયા હોય તોય આ વાડીમાં અમારા લગ્ન થયા હતા. તો 1 સેકન્ડ તો આપણી દ્રષ્ટિ ત્યાં પડે ને પડે છે. લૌકિકમાં આવું છે તો આ ઠાકોરજીની લીલા તો બધી અદ્ભુત છે. તો આ 2 નવા શિષ્ય થયા હતા. એટલે ગુરુદેવ વારંવાર વચનામૃતમાં કહે, ધીરજના ફળ મીઠા, કોઈ બાબતમાં ઉતાવળ ન કરવી. કેરી પાકે ત્યારે જ નીચે પડે, કાચી હોય તો ન પડે. અને કાચી હોય અને તમે પથ્થર મારીને તોડો તો એની ખટાશ તમારાથી સહન ન થાય. પછી હાફૂસ હોય કે કેસર હોય, રાજાપુરી હોય કે લંગડો હોય કે દશેરી હોય. કારણ કે આ 2 શિષ્યો બહુ ઉતાવળા હતા. સાંજે વચનામૃત પૂરું થાય ને એટલે એ લોકોને કીધું હોય તમારે 2 આજ પીરસવાનું. એવા હળબડ કરે ને ઓલા બધા પ્રસાદ લેવા બેઠા, દઉં કે. આપણામાં દઉં ન પૂછાય. આપણે વૈષ્ણવને બોલાવ્યા હોય, મુઠ્ઠી મગનો મનોરથ કર્યો હોય ને પીરસતા હોય તો નાના હતા તો ખબર નહોતી પડતી. એટલે અમને કે જા બુંદીનો આગ્રહ કર. નાના હોય એ ખબર પડે નહીં. અને પહેલાં આવા ચમચાની નહોતા, મારી બા અમને આવી ડીશ આપતી હતી રકાબી જેવી. આપણે રકાબી સ્ટીલ, અમારે સિલ્વર જન્મની હતી ત્યારે 50 વર્ષ પહેલાં તો આ બધું સ્ટીલનું મારી બાને ગમતું જ નહોતું. તો હું કહું ને આપું, અહીંયા આવું તો બેબી અહીંયા આવું, આમ કાન પકડ, આપું પૂછાય? મેં કીધું શું કહેવાય? ધરું. આ ધરા, એના ઉપર પાતર હોય તો દવ ન કહેવાય, ધરું. ધરા ઉપર પધરાવવું. અને એટલે વલ્લભપુરના બાળકો કે ઠાકોરજી લે ને એને અધરામૃત કહેવાય. એ ધરા ઉપર ન હોય, એ અરોગન સીધું જ આપણને દે એટલે અધરામૃત. એટલે બધું અધરામૃત, પ્રસાદ, મહાપ્રસાદ, જૂઠણ, આ બધા તબક્કા છે. આ બધાનું ભાવના છે. તો વાત આ 2 શિષ્યની કરતા હતા. હવે ગુરુજીએ વિચાર કર્યો કે આ લોકોને કાંઈક એવું પ્રેક્ટિકલ દેખાડું ને તો ધીરજ આવશે, બોલવાથી નહીં આવે. આપણે મેથ્સ રાખ્યું હોય સ્પેશિયલ અને આપણને ટીચર રૂમમાં બોલાવે અને આપણે કંઈ આ નથી આવડતું તો આપણે એમ કે જો
પહેલાં આનો ગુણાકાર કરજે, પછી એની અંદર આ ઉમેરજે, અને એ ઉમેર્યા પછી છે ને એને 2થી ભાગશે, આપણે અડધું ભૂલી જઈએ. દાખલો કરવા બેસીએ તો પછી બીજે દિવસે કંઈ ન સમજાણું તો બોર્ડમાં એ લખે, બોર્ડમાં એ કરતા જાય ને હારવાર આપણે કરતા જઈએ, પછી રીત ક્યારેય આપણે ન ભૂલીએ. એટલે ગુરુદેવે વિચાર કર્યો કે આ બે હડબડિયા છે, ભક્તિમાં ધીરજ જોઈએ. એટલે જ વલ્લભે 16 ગ્રંથમાં વલ્લભ ગીતા 16 ગ્રંથ આપ્યા છે. એમાં એક છે વિવેક ધૈર્યાશ્રય. વિવેક, ધૈર્ય અને આશ્રય. અત્યારે વધુમાં વધુ બધાને ડિપ્રેશન, વધુમાં વધુ બધા મૂંઝાઈ જાય, ગુસ્સો જલ્દી આવી જાય, એનું કારણ વિવેક નથી. ઓલા લગ્નમાં ગયા હતા,